પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ધર્મ જીવનમાં જેને પ્રવેશ કર્યો છે એને માર્ગદર્શન કરી રહ્યા. પગલું માંડવું હજી શક્ય છે, પણ એ ટકાવી રાખવું અને એ રસ્તે નિરંતર આગળ વધ્યા કરવું એ બહુ અઘરું છે. સારું કોઈને ગમતું નથી ના, એવું નથી. બધા એને સારું ગમે છે, સારું કરવું ગમે છે, સારા થવું ગમે છે. પણ સૌથી મોટી બાધા છે નબળાનું આકર્ષણ. અઢળક આકર્ષણ પડ્યા છે આપણી અંદર, અને આકર્ષણો આપણને માત આપી જાય છે, આપણને હરાવી જાય છે, આપણને ખેંચી જાય છે. ઘણી વખત તમે જોતા હશો, ઘણા ફરિયાદ કરે પણ ખરા, સાહેબ ગમે એવું નક્કી કરીએ ને, સંકલ્પ કર્યો હોય આજે તો આ કરવું જ નથી, અને એવું બને કે 1 મિનિટમાં તો ગાડી પાટેથી નીચે ઉતરી જાય, બધું થઈ જાય, પછી ખ્યાલ આવે કે સાલું આ શું કરી નાખ્યું. આ જે પ્રબળતા છે નબળા તત્વની, નબળાઈની પ્રબળતા છે, એ પ્રબળતાને તોડવી જરૂરી છે. એકલી ઈચ્છાઓ કરીશું કે હા આમ કરવું છે, એનાથી પાર નહીં પમાય. બહુ જ મહેનત માંગે છે. એક બાળકને ભણવું ગમતું નથી. સામાન્ય રીતે કોઈ બાળકને ગમતું નથી. બહુ રેર કેસમાં એવા બાળકો મળે જે બહુ સિન્સિયરલી નાનપણથી જ ભણતા હોય, બહુ રેર કેસમાં. શું કરાય? એને બેસે, એને સમજાવે, એને ફોસલાવે, પોતે સાથે બેસે, એને ભણાવે, એને બોલાવરાવે, એ રમતો જાય તો ભલે રમતો જાય, પણ એ બહાને પણ એની પાસે સતત કરાવ્યા કરવું પડે, સતત કરાવ્યા કરવું પડે. અને એ તમે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમે ધ્યાન આપો ને, પછી ધીમે ધીમે તમને પરિણામ મળે કે બાળક સ્વયં ગંભીર થાય, સ્વયં સમજુ થાય અને સ્વયં પોતાની રીતે ભણવા બેસી જાય. ત્યાં એકલી અકળામણ કામ ન આવે, એકલું કહેલું કામ ન આવે, તમારું પોતાનું પણ યોગદાન હોવું જોઈએ. તમારે સમય આપવો પડે, તમારે વહાલ આપવું પડે, તમારે બધું જ કરવું પડે. એના એ કહે ત્યારે તમારે એની સાથે રમવું પડે, બધું જ કરવું પડે. કેમ કે તમારે એને કેળવવાનું, તમારે એને સાચી દિશા આપવાની. આ બધા જ આકર્ષણોમાંથી બહાર લાવીને એને એના હિતમાં સ્થિર કરવાનો છે. એની એક એટલી એ કમસે કમ, અને એના કરતાં વધુ મહેનત મારે જાતને વાળવાની કરવાની. આકર્ષણ ખૂબ છે અંદર, ખેંચાઈ જ જાય મન. ગમે એવા સંકલ્પો હોય ને, ઢળી જ પડે બધું, કશું જ ટકે નહીં. એટલે જ હરિનો માર્ગ છે, શૂરાનો નહીં કાયરનું કામ. પહેલું પ્રથમ મસ્તક મૂકીને પછી લેવું નામ જો. પહેલા મસ્તક એટલે તમારી બુદ્ધિ, તમારા વિકલ્પો, તમારા સંકલ્પો, તમારી ઈચ્છાઓ, આ બધું જ સમર્પિત કરી દો, તો જ તમે આ રસ્તે પગલાં માંડી શકો. હું મારી ઈચ્છાઓને, મારી બુદ્ધિને, મારા તર્કોને, મારા વિચારો કે વિકલ્પોને અકબંધ રાખીને, સાથે રાખીને આ રસ્તે ચાલી શકું નહીં. મારા વિચારો આ માર્ગ માટેના છે જ નહીં, મારી ઈચ્છાઓ આ રસ્તા માટેની છે જ નહીં. મારી ઈચ્છાઓ આમ છે અને મારું હિત આ બાજુ છે. બંને વચ્ચેની કશમકશ છે. એક તરફ આકર્ષણ છે અને એક તરફ ચાલવાનું. મને ગમે છે રસ્તો જુદો છે અને મારે ચાલવાનું છે રસ્તો જુદો છે. આ કઈ ઓછી મહેનતનું કામ નથી. બધું જ પહેલું પ્રથમ મસ્તક મૂકીને માથું મૂકી દેવું પડે. દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. બસ કાર્ય સાધવું જ છે, બધી જ ઈચ્છાઓને ઓળંગીને સાધવું છે. આ સંકલ્પો હોય અને ચાલતી વખતે, એ રસ્તે પગલાં માંડતી વખતે જે કંઈ પણ આવે એની ઉપેક્ષા કરવાની તાકાત હોય, એ જ આ ધર્મ માર્ગમાં ટકે.
એ ધર્મ માર્ગે, એ ધર્મનો માર્ગ એટલે સંકલ્પનો માર્ગ. એ માર્ગે તમારે ટકવું હોય શું કરવું પડે, કેટલી મહેનત કરવી પડે. તમે જો 100 સૂત્રો છે, આના 98 સૂત્રો છે. આટલું કરી લો બસ, પછી તમને કશું જ અઘરું નહીં પડે. પણ પેલો પાયો જ બહુ વાસ્તવિકતા છે. આપણે સીધું જંપલાવીએ છીએ. હું વારંવાર કહી રહ્યો છું, અહીંયા આવ્યા ત્યારથી આ ગ્રંથમાં એ કહેવામાં આવી રહ્યું છે, સીધું જંપલાવાનું રોકો, પહેલા પોતાની જાતને કેળવો. હું ગમે એટલો તેજ દોડી શકતો હોઉં, ઓલિમ્પિકમાં જગ્યા મળે, મને ગમે એવું રમતા આવડે, ટીમમાં જગ્યા મળી જાય કેમ? તમારે ક્વોલિફિકેશન સાબિત કરવું પડે કે હા તમે રમી શકો, એ માટે લાયક છો. શેરીમાં રમવું એક વસ્તુ છે અને મેદાનમાં રમવું એ બીજી વસ્તુ છે. શેરીમાં દોડવું એક વસ્તુ છે અને ત્યાં દોડવું એ બીજી વસ્તુ છે. સાબિત કરવું પડે પોતાની જાતને, પછી તમને ત્યાં પ્રવેશ મળે અને પછી તમે બધાને માન્ય ગણાવો. પછી તમારું દોડવું પછી ખાલી સેકન્ડોના જ સવાલ હોય છે. ગોલ્ડ મેડલ મેળવવામાં કેટલી સેકન્ડ જોઈએ? કેટલી સેકન્ડ? આ પેલા શું નામ પેલો સેકન્ડનો વિભાગ, આ હમણાં દોડ ના રિટાયર્ડ થઈ ગયા હવે તો પેલો આફ્રિકન હતો ને, દોડમાં એ આખી, એટલે જેટલી વખત એને ભાગ લીધું એમાં કુલ મળીને 5 મિનિટે નથી દોડ, સેકન્ડોમાં જ દોડ પૂરી કરી છે અને કેટલા મેડલ લઈ આવે છે. પણ એ સેકન્ડો માટે કેટલું દોડવું પડે, આટલું દોડો ત્યારે 5 સેકન્ડમાં તમને મેડલ મળે. એ જ પરિસ્થિતિ અહીંયા પણ છે. એ જ પરિસ્થિતિ. તમે પહેલા તમારી જાતને કેળવવાની મહેનત કરો. ધર્મ બહુ સહેલો છે. ધર્મ અઘરો એટલા માટે લાગે છે, વ્રતો, નિયમો, આચરણો, મર્યાદાઓ એટલા માટે કઠિન લાગે છે, આપણે કેળવાયા જ નથી. આપણે આપણી જાતને રીતે કેળવવાની મહેનત કરી જ નથી અને માટે નાની નાની વાતે આપણને અર્થ ધ્યાન થઈ જાય છે. આપણે માર્ગથી ચલિત થઈ જઈએ, વિચલિત થઈ જઈએ. પહેલા કેળવણી, પછી પ્રવૃત્તિ, પછી પુરુષાર્થ. પહેલા આ પુરુષાર્થ, પછી પેલો. આ એના માટેનું માર્ગદર્શન છે. સર્વત્ર અમમત્વમ, મમત્વ નથી જ રાખવાનું. કેટલી મહેનત પડે. હજી 4 દી 8 દી થયા હોય ને બહુ સરસ જગ્યા છે, બહુ મજા આવી ગઈ, પત્યું, શરૂ જ થઈ જાય. આવ્યા ભેગું શરૂ થઈ જાય, આ સારું છે ને આ બરાબર નથી. મમત્વ સાથે લઈને ફરીએ છીએ, મમત્વના ભાવમાં જ જીવીએ છીએ. આ મુકાઈ જશે તો બીજું પકડાઈ જશે, આ મુકાઈ જશે તો ત્રીજું પકડાઈ જશે, કંઈક ને કંઈક પકડાયા જ કરશે. અંદર પડ્યું છે ને, માટે અંદરથી કાઢવાનું છે. અંદર જે મમત્વનો ભાવ ઘૂંટાઈને પડ્યો છે, ઊંડાણમાં પડ્યો છે, એને કાઢવાનો. ક્યાં એના બંધાઈ જવાય એની સાવધાની. હજી જાગે ને, હજી જાગે ત્યાં સાવધાન થઈ જાય નહીં, સાવધ રહેવાનું. ત્યાં જ ચેતી જાય. ચાલતા હો ને અચાનક બમ્પ આવી જાય તો શું કરો? પગ ક્યાં જાય? બ્રેક ઉપર જાય ને જાય. કદાચ થોડો ખડતોલો લાગે, તમે મોડો બ્રેક ઉપર પગ મૂક્યો હોય તો. પણ જો ન મૂકો તો શું થાય? કાં તો ઉથલી પડે, કાં તમને અંદર બેઠેલાને નુકસાન, કંઈક તો થાય. બસ બ્રેક ઉપર આપણે એકલું એક્સિલેટર ઉપર પગ મૂકીને બેઠા છે, ભગાવો. બ્રેક ઉપર પગ મૂકીને બેસવાનું છે. જ્યાં એવો ભાવ પેદા થાય ત્યાં સાવધ થઈ જાય. આવી રહ્યું છે, સાવધ થવાનું છે. એક ઈચ્છા જાગે, એક મમત્વ જાગે, એક મોહ જાગે, એક મારાપણું જાગે. બધે જ સઘળાય દુઃખોના મૂળમાં આ મમત્વ છે, મારાપણું છે. મેં કહ્યું હતું એક દિવસ, આ મારાપણું છે ને માટે મને અપેક્ષાઓ છે, અને આ મને અપેક્ષાઓ છે ને માટે મને સુખ દુઃખ છે. આ મારા સુખ દુઃખમાં
મારા આર્ત ધ્યાનમાં, મારા અશુભ ધ્યાનમાં સૌથી મોટું કારણ, પ્રબળ કારણ જો કોઈ હોય તો મારું મમત્વ છે. એ જ પજવ્યા કરે છે, સતત પજવ્યા કરે. આપણે છોડી નથી શકતા. અહીંયા કીધું સર્વત્ર તમને જે વસ્તુ વાપરવા મળી છે, રાખવા મળી છે, પણ એ તમારું નથી. બસ એ બોધ સાથે જીવો. સાથે ભલે હોઈએ, સાથે ભલે જીવતા હોઈએ, પણ મારું નથી એના બોધ સાથે જીવશો તો તમે સુખે જીવી શકશો, તો તમે શાંતિથી ને પ્રસન્નતાથી જીવી શકશો. નહીતર સતત દુઃખી થવાના. આ મારું, આ મારું, આ મારું, આ મારું, આ મારું 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 કરવામાં જ આટલા બધા સંકલ્પ વિકલ્પો, આટલા બધા દુર્ધ્યાનો એટલે જ થયા. એટલે કહે છે સર્વત્ર અમમત્વમ. સાધુને તો ક્યાંય મમત્વ પોસાય એમ નથી. ચોપડીનું મમત્વ પણ પોસાય એમ નથી. જગતગુરુ હીરસુરી મહારાજને એક ભંડાર ભેટ આપવામાં આવ્યો, જ્ઞાન ભંડાર. સેંકડો પુસ્તકો છે, દુર્લભ છે, બધું જ. અકબર બાદશાહે કીધું સાહેબ આપ રાખો. ભગવંત કહે કે હું ક્યાં પરિગ્રહ રાખું ભાઈ, તમે એને કોઈક જગ્યાએ સ્થાપના કરી દો અને એની દેખભાળ સંગ કરશે, હું એની સાથે જોડાઈને જીવી શકું નહીં. મારા આત્માનો એકેય અંશ કોઈ પદાર્થ સાથે, કોઈ વ્યક્તિ સાથે, કોઈ સ્થાન સાથે જોડાઈને રહી જાય તો નિરંતર એના લીધે કર્મ બંધાયા જ કરે. અને એ ભંડારને આગ્રામાં સ્થાપિત કરવામાં આવ્યો. આજે પણ છે ભંડાર. મૂકી દો, મારે નથી જોયું. દુઃખ દે છે, બહુ જ પીડા આપે છે. આ મારાપણું, આ મારો ભગત છે, આ મારો શિષ્ય છે, આ મારો સંઘ છે, આ મારો ઉપાશ્રય છે, આ મારું દેરાસર છે, આ મારું આ છે. બહુ જ પીડા આપે. સતત કર્મ બંધ કરાવે એનું નામ મમત્વ છે. સતત તમને આર્ત ધ્યાન કરાવે એનું નામ મમત્વ છે. અને છોડવાનું. નિદાન પરિહાર. ગમે તેવી આરાધના કરો, ગમે તેવા સમર્પણ ભાવથી કરો, કોઈ ઈચ્છા વગર કરો, કોઈ એષણા વગર કરો, કોઈ આકાંક્ષા વગર કરો. અહીં એકમાત્ર અભિલાષા આપી છે આત્માને કર્મથી મુક્ત કરવા. એ સિવાયની કોઈ અભિલાષા દરેક એ આત્માને હાનિકર છે. આત્મવિશુદ્ધિ સિવાયની કોઈ પણ ઈચ્છા એ આત્મકલ્યાણમાં બાધક છે. કોઈ ઈચ્છા. તમે ઠેર સંયમ સુધી પહોંચી ગયા છો. સંયમ એનો જ સંયમ. શેનો સંયમ? શેનો સંયમ? સંયમ શેનો? હા, પણ શેનો સંયમ કરવાનો? ઈચ્છાઓનો જ સંયમ છે. સંસાર એટલે ઈચ્છાઓ, સંયમ એટલે ઈચ્છા રહિત અવસ્થા, એનું નામ સંયમ. અને ઈચ્છા સહિત અવસ્થા એનું નામ સંસાર. જ્યાં સતત ઈચ્છાઓની પાછળ દોડ્યા કરવું પડે એનું નામ સંસાર છે. અને જ્યાં ઈચ્છાઓ ગમે તેટલી હોય છતાં એનાથી મુક્ત જીવવાનું હોય એનું નામ સંયમ. ઈચ્છાઓથી ઉપર ઉઠીને જીવવું, બસ એનું નામ સંયમ. અને ઈચ્છાઓને અધીન થઈને જીવવું એનું નામ સંસાર. બસ આટલો જ ફરક છે. જો અહીંયા પણ મને ઈચ્છાઓ પજવતી હોય, જો અહીંયા પણ ઈચ્છાઓની પાછળ દોડતો હોઉં તો સમજવાનું કે કપડાં બદલાઈ ગયા છે, વેશ બદલાઈ ગયો છે, ભાવ બદલાયો નથી. વેશ સંયમનો છે, ભાવ સંસારનો છે. અને ભાવ બદલાય નહીં ત્યાં સુધી કશું જ લેખે લાગે નહીં, ત્યાં સુધી કશું જ સાર્થક થાય નહીં. કોઈ પુરુષાર્થ કામ ન આવે. અંદર જ બદલાયું નથી. હું ગમે તે પુરુષાર્થ કરીશ ને એની સાથે કોઈક ને કોઈક ઈચ્છા જોડાઈ જશે. અભવ્ય જીવ ચારિત્ર પાળે. કેવું ચારિત્ર પાળે? તમે કલ્પી ન શકો એવું ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે. અને છતાં એનું કલ્યાણ ન થાય. કેમ? એને માત્ર ઈચ્છા સાથે જોડાય. એને ખબર છે કે આ સંસારના જે સુખો અત્યારે મળ્યા છે ને એ 50-60 વર્ષનો ખેલ છે.
જે બી જીવન આપણને મળ્યું છે, ધારો કે આપણને 80 વર્ષનું જીવન મળ્યું છે, તો જે કાંઈ પણ તમારી પાસે સુખ છે એને 80 વર્ષ ભોગવો. હજી તો સમજણ આવતા આવતા વાર લાગે. એને ભોગવવાની સમજણ આવતા વાર લાગે. સમજણ આવે પછી મેળવવાની મગજમારી હોય એટલે 25-30 વર્ષ એમાં જાય. ત્યાં સુધીમાં તો તમારું ઢાંચું જ, હા ઢાંચો છે ને એ જ નકામો થઈ ગયો. કેટલા વર્ષ ભોગવે માણસ? કેટલા વર્ષ? 25 વર્ષ. એકાદ લાવો તો એવોર્ડ આપું. એકાદ માણસ લાવો તો બહુમાન કરાવો કે 25 વર્ષ એને પોતાના સંસારના શું ભોગવ્યા. નથી, નો મળે. બહુ જવલ્લે મળશે. જે સંતુષ્ટ હશે ને એ સુખી હશે. બાકી માણસને નહીં આ અંદરથી થયા જ કરે, આ ઈચ્છા તે ઈચ્છા ફલાણી ઢીકણી. કારણ કે રોજ વિજ્ઞાન એટલું ખતરનાક છે ને, એ રોજ નવું મૂકી દે, તમે દોડ્યા કરો. પેલું ગધેડું હોય ને એ ચાલે નહીં. ઘણી વાર કોઈ જીઠ થઈ જાય, જિદ્દી થઈ જાય, ચાલે જ નહીં. એટલે માલિક શું કરે? એક લાકડી રાખે લાંબી અને એની આગળ ગલકું બાંધે. એ ગલકું લટકાવેલું હોય એટલે ગધેડા એમ થાય ગલકા સુધી ચાલવાનું છે. એટલે જઈએ ને એટલે ગલકું મળશે એટલે ગધેડો ચાલ્યા જ કરે ને ગલકું. આ વિજ્ઞાન એક ગલકું લો જ લટકાવે, તમે સવારથી દોડ્યા જ કરો. આજે ફલાણું કાલ ઢીકણું આ તે દોડ્યા જ કરે, માણસ દોડ્યા જ કરે. કેવા તમે જ્યાં સુધીમાં તમારા ધંધા બિઝનેસ આટોપો ને ત્યાં સુધીમાં તમારું શરીર તો રોગોનું ઘર બની ગયું. ચોપડેલી રોટલી ખાવાના વેત રહ્યા ન હોય, બાફેલા શાકભાજી ખાવાના, મીઠું નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, તેલ નહીં ખાવાનું. અરે રે રે રે, કેવી દયનીય સ્થિતિ. હવે આને પુણ્યનો ઉદય કેવો કે પાપનો ઉદય કેવો? શેનો ઉદય કેવો? બધા એના ભાણામાં જલસા હોય અને તમે દુઃખ થતું હોય પણ બોલાય નહીં ને, શું કરે? આ જિંદગી છે, સવારથી દોડ્યા જ કરીએ બસ. જો હું અહીંયા ઈચ્છાઓની પાછળ દોડતો હોઉં, ઘણી વાર અમારી પણ આ સ્થિતિ થઈ જાય. કોઈ કે સાહેબ અહીંયા કોઈ દિવસ ગુરુ ભગવાન તો આવતા નથી, સાહેબ થોડો દિવસ સ્થિરતા કરો. ના 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 ના, ત્યાં મારે કામ છે, ત્યાં દેરાસરનું કામ ચાલે છે, ત્યાં ફલાણા ઉપાશ્રયનું કામ ચાલે છે, ત્યાંથી સંઘ કાઢવાનો છે, ત્યાં જઈને ફલાણું. અરે શું કરો છો? જેને ધર્મ પામવાનો છે એ લોકો બિચારા કરગરે છે, પગે લાગે છે. સાહેબ 2 દિવસ અમને આપો, અમારી પાસે 2 દિવસ નથી. આ કયું જીવન? અપરાધીન જીવન. હું બંધાયેલો, કોણ બંધાયેલો? શ્રાવક આવીને કે સાહેબ તમે ધ્યાન નહીં આપો તો અમે બીજે. અરે ના 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 ના, એવું નહીં કરતા. આ લાચારી છે, આ બિચારાપણું છે. હું મારી મનસુબીથી કોઈને 2 દિવસ ન આપી શકું અને કોઈક મને બાંધી જાય, આ સાધુપણું કેવું? નિર્બંધ હોય. કાલે આવ્યો છું, વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર હોય, ગમે ત્યાં વિચરે સાધુ. એને બંધન ના હોય. બંધન ઈચ્છાઓ ના જ. મને ઈચ્છા છે કે મારા લીધે અહીંયા કંઈક થાય એટલે હું બંધાય. મને ઈચ્છા છે કે હું આ કરાવું એટલે હું બંધાઈ ગયો. અને બંધાય એ સાધુપણું ના હોય. બંધાયેલું ન હોય એ તો મુક્ત હોય, પવનની જેમ મુક્ત હોય. પવનને ક્યાં બંધાય? ક્યાં બાંધી શકાય? કંઈ પણ કરે સાધુ, કશી જ ઈચ્છા ન રાખે, કોઈ જ ઈચ્છા નહીં. બસ એક જ લક્ષ્યથી નીકળ્યો હોય, લક્ષ્યપૂર્વક નીકળ્યો હોય. સાધી લેવું છે, આત્માને મુક્ત કરી દેવો છે, આત્મકલ્યાણ સાધવું છે. એ લક્ષ્ય સાથે ચાલે, પછી જે મળે એને સ્વીકારે. હા, પુણ્ય આવે, પ્રભાવના આવે, શાસનના કાર્યો આવે, બધું જ આવે. લક્ષ્ય ન ચૂકાય. શું ન ચૂકાય? મુખ્ય કોણ હોય? મુખ્ય લક્ષ્ય હોય. જગતગુરુ હીરસુરી મહારાજ, એનું હીર સૌભાગ્ય મહાકાવ્ય છે, એમનું ચરિત્ર છે. આ દેવ વિમલ ગણી મહારાજે લખ્યું છે.
એમના પોતાના વખતમાં થઈ ગયેલા મારા સાહેબ, એમણે લખ્યું છે, આંખે જોયેલું છે એમનું જીવન. એમાં લખ્યું છે કે જગતગુરુએ આખા જીવનમાં સ્વાધ્યાય કેટલો કર્યો. જગતગુરુનું ચરિત્ર તમે દર વર્ષે સાંભળો જ. આખા તપાગચ્છની જવાબદારી 2000 સાધુ સાધ્વીની જવાબદારી, અને તે વખતે પણ માથા કૂટો તો આવી જ હોય. કોઈ કાળે આપણે બદલાયા નથી. તમે ચોથો આરો, પાંચમો આરો, આરા ગમે તે બોલો, કાળ ગમે તે બોલો, અહીં બદલાય ને ઉપલો માળ બદલાય તો જ બધી પરિસ્થિતિઓ બદલાય, બાકી કાંઈ બદલાય. આટલી જવાબદારી વચ્ચે આખા જીવનમાં 4 કરોડનો સ્વાધ્યાય કર્યો છે. મેં વાંચ્યું ને તો હિસાબ કરવા બેઠો. મેં કીધું ઉંમર અને 4 કરોડનો સ્વાધ્યાય કઈ સહેલું નથી. કેટલું કર્યું હોય. ત્યારે હું ગણવા બેઠો તો એમ તો જન્મના દિવસથી એમના મૃત્યુના દિવસ સુધી રોજ 2000નો સ્વાધ્યાય કરે ને તો 4 કરોડનો થાય. હવે 12 વર્ષે તો દીક્ષા થઈ, ત્યાં સુધી કર્યું જ ના હોય. એ પછી ભણતરના વર્ષો ગયા હોય એ, અને પછી તો આચાર્ય થયા પછી આટલી બધી સંઘની, શાસનની, સમાજની બધી જવાબદારીઓ, એ બધાની વચ્ચે આટલો બધો સ્વાધ્યાય કઈ રીતે કરશે? લક્ષ્ય બંધાયેલું હોય, કામ તો એમના હાથે અઢળક થયા જ. આજે આપણે ગાઈએ, આજે આપણને અહોભાવ થાય એવા એમના કાર્યો, પણ જીવનનું લક્ષ્ય એક જ, આત્મકલ્યાણમાં ચૂક ન થવી જોઈએ. શાસન પ્રભાવના ગમે તેવી હોય, પુણ્ય ગમે તેવું હોય, ગમે તેવી પ્રભાવકતા હોય ને લોકો હવે અકબર જેવો પડ્યા બોલ ઝીલતો હોય, માણસ ધરતી પર રહે. સેલિબ્રિટી થઈ જાય ને મોટી, એપોઇન્ટમેન્ટ લેવી પડે ભાઈ. દર્શન વંદન કરવા હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, એટલી મોટી સેલિબ્રિટી થઈ જાય. ચારિત્ર મુખ્ય છે, આરાધક ભાવ મુખ્ય છે, ત્યારે જ આ શક્ય બને. એટલે લક્ષ્યને પ્રતિબદ્ધ રહીને, લક્ષ્યને વફાદાર રહીને બધું જ આવે. કરવાની ના જ નથી, કશું જ કરવાની ના. જરૂરી છે સંઘ માટે, શાસન માટે, સમાજ માટે, સમય માટે બધું જ જરૂરી. કરવાનું બધું જ, બંધાવાનું ક્યાંય નહીં. કરવું બધું, બંધાવવું ક્યાંય. નિદાન પરિહાર, કોઈ સંકલ્પ આ કરીએ તો આ થઈ જાય, આ કરું તો આ મળી જાય, એક પણ નિયાણું કરવું નહીં. ઈચ્છાઓ હશે ને તો નિયાણા થશે, તો આરાધના થશે. શું કરવું છે? અહીંયા બાધા આવે છે, આ લોકો સમજતા નથી, આલો અઠ્ઠમ કરી નાખી. શેના માટે અઠ્ઠમ કર્યો? આ નિયાણું છે. નિયાણું શું છે? હું મારી આરાધનાને વેચી નાખું. તમારી આરાધના, તમારા પુરુષાર્થને થોડા માટે તમે વેચી દો, એનું નામ નિયાણું. ના પાડી કોઈ નિયાણું. આરાધના શું વિચારીને કરવી ભાઈ? નિયાણું તો થઈ જાય, ઈચ્છા તો આવી જાય ને મનમાં. ઈચ્છા તો થઈ જાય, કેમ ન થાય? માણસ છીએ. વિહિતમિતિ પ્રવૃત્તિ, ઉપાય પણ આપે છે. ના તો પાડી છે, ઉપાય આપ્યો છે. શું વિચારીને જીવશો? મારા પ્રભુએ મારા આત્મહિતના કર્તવ્ય માટે મને આ કહ્યું છે, માટે હું કરું છું. હું વચ્ચે આવું તો ઈચ્છા જાગે ને. હું આ કેમ કરું છું? હું ભણું છું કેમ? તો મારે વિદ્વાન થવું. હું ભણું છું કેમ? તો કે મારે સારા પ્રવચનકાર થવું છે. હું ભણું છું કેમ? તો કે મારે વાદ વિવાદમાં જીતવું છે. હું ભણું છું કેમ? તો કે લોકોમાં છાપ પાડવી છે. જ્યાં સુધી મારી કોઈક ઈચ્છા છે ત્યાં સુધી મારું ભણતર એ મારો પુરુષાર્થ નથી, મારી આરાધના નથી. પણ હું ભણું છું કેમ? મારા પ્રભુની આજ્ઞા છે. હું ભણું છું કેમ? તો કે મારા આત્મકલ્યાણનું એ સાધન છે. હું ભણું છું કેમ? તો કે મારા આત્માને અજવાળવાનું એ સાધન છે, માટે હું ભણું છું. લક્ષ્ય બદલાય ને દિશા બદલાય. શશિકાંતભાઈ કહેતા હતા રાજકોટવાળા કે સાહેબ વ્યાખ્યાન છે ને હવે રવિવારના જ કરી દેવાય. તમારા માટે થઈને નહીં,
અમારા માટે થઈ. કેમ? તો કે સાહેબ હવે એવું થઈ ગયું છે કે સાધુ જે વાંચે છે ને બધું વ્યાખ્યાન માટે જ વાંચે. આ બહુ ગંભીર બાબત છે. અહીંથી હું જાઉં એટલે આખો દિવસ એ જ મથામણ, કાલે મારે તમને શું કહેવાનું, એટલે મારે શું કરવાનું એ ચિંતા કરો, તમને શું કહેવાનું. મારી મથામણ શું હોવી જોઈએ? મારે કેવી રીતે રહેવાનું છે, મારે મારું ઘડતર કેવી રીતે કરવાનું છે, મારે કેવું જીવન જીવવાનું છે, એની મથામણમાં મારે જીવવાનું છે. એની બદલે આખી મથામણ બદલાઈ ગઈ. આવતીકાલે મારે વ્યાખ્યાનમાં કયું દ્રષ્ટાંત કહેવાનું છે, મારે કયો જોક્સ કહેવાનો છે, મારે કઈ કવિતા કહેવાની છે, મારે કયો શ્લોક કહેવાનો છે, મારે કઈ વાત કહેવાની છે, કેવી રીતે કહેવાની છે, એની જ મથામણમાં હું જીવું. લક્ષ્ય બદલાઈ. પ્રવચન તો કરવું જ જોઈએ, કર્તવ્ય છે, ફરજ છે. ધર્મ કથા કરવી એ અનિવાર્ય છે સાધુમાં. પણ એની પાછળ શું લક્ષ્ય? પ્રભુએ આપેલો માર્ગ મારે આગળ વધારવાનું છે, આટલું જ હોય. આમાં મારો મહિમા વધે, મારી વાહવા થાય. મારો તો દરેક શબ્દ પ્રભુની સાક્ષી લઈને પ્રગટવો જોઈએ અને પ્રભુનો મહિમા વધારનારો હોવો જોઈએ, પ્રભુના શાસનનો મહિમા વધારનારો હોવો જોઈએ, પ્રભુના સિદ્ધાંત અને પ્રભુના માર્ગ એની પ્રભાવના કરનારો હોવો જોઈએ. જો મારા માન સન્માન અને જો મારી વાહ વાહ એ જો કેન્દ્રમાં હોય ને તો મારો ધર્મનો ઉપદેશ પણ એ આરાધના નથી. એ આરાધના, એ કર્મ નિર્જરાનું સાધન નથી, એ કર્મ બંધનું કારણ બની જાય, મારે મોહ વૃદ્ધિનું કારણ બની જાય. એટલે સંકલ્પ નહીં, વિહિતમિતિ પ્રવૃત્તિ, મારા પ્રભુની આજ્ઞા છે. એમણે આ કહ્યું છે કે આ તારું કર્તવ્ય છે. બસ કર્તવ્ય બુદ્ધિથી કંઈ પણ કરવું. જ્યાં કર્તવ્ય બુદ્ધિ હોય ત્યાં ઈચ્છા ન હોય, ત્યાં ફળની આકાંક્ષા ન હોય. મને આ મળે, મને તે મળે નહીં. પ્રભુએ બધું જ નક્કી કરી રાખેલું, હું કરીશ ને મળવાનું. મારે તો બસ આજ્ઞા પાળવાની છે. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ. કોણ છે? ગીતાજી, ગીતાનો શ્લોક છે. મારો અધિકાર છે માં કર્મણ્યેવા અધિકાર. કરો, તમારા કર્તવ્ય એ તમારો અધિકાર છે. ફળ એની આકાંક્ષા રાખ્યા વગર સારા કાર્યમાં લગે રહો, તમને પરિણામ મળશે. પરિણામની ચિંતા છોડી દો, બસ કર્તવ્યને વફાદાર રહો. એટલે વિહિતમિતિ પ્રવૃત્તિ, પરમાત્માએ મારા આત્મકલ્યાણના કર્તવ્ય તરીકે બતાડ્યું છે, માટે હું કરું. ઈચ્છાઓથી બચવું હોય, એ ફળની આકાંક્ષાથી બચવું હોય તો પ્રભુને આગળ કરીને જીવો. વિધિના સ્વાધ્યાય યોગ, વિધિપૂર્વક સ્વાધ્યાયમાં પોતાના ચિત્તને પરોવી રાખવા. ક્યાંય મનને નવરું પડવા દેવાનું નથી. એક પળ માટે નવરું પડેલું મન વર્ષોની સાધનાને ધૂળધાણી કરી શકે, વર્ષોના પુરુષાર્થને નિષ્ફળ કરી શકે. એકાદ પળ મન માટે કાફી છે, એકાદ પળ. પછી તો એના હાથમાં દોરડું આવી ગયું ને પછી તો ખેંચી લે, પછી એ ખેંચી લેશે. એને ચાન્સ નથી આપવાનો, એને તક નથી આપવાની. સમય જ્યાં નવરો પડ્યો ત્યાં સ્વાધ્યાય, જ્યાં મન બહાર નીકળ્યું ત્યાં સ્વાધ્યાય. બસ પકડાવી. પેલી ભૂતની વાર્તા આવે, પેલું જીન પ્રસન્ન થઈ ગયું, બોલો તો કે આટલા આટલા કામો છે, તો કે મને તમારે સતત કામ આપ્યા કરવું પડશે. જો કામ નહીં આપો તો મારી નાખીશ. હા તો ઊંધું પડ્યું. એને એમ થયું કે આટલા બધા કામ છે મારી પાસે, વાત પૂછોમાં. આ ખેતર કહીશ ને તો 6 મહિના નીકળી જશે. એને થોડી ખબર કે આ દેવ છે, આ દેવની શક્તિ. ખેતર ખેડવાનું બહુ 5 મિનિટમાં ખેડીને પાછો આવે. હવે જે કામ બતાડો 2 મિનિટમાં કરીને પાછો આવે, લાવ કામ. જે બતાડો 1 મિનિટમાં થઈ જાય, લાવ કામ. પેલાને એમ થયું કે કરવું શું આનું, આ તો કામ હમણાં પતાવી દે. અને કામ પત્યું કે આપણે પત્યા. કામ તો બતાડવું જ પડશે, પણ વાણિયો હતો ને, એમ ગભરાય નહીં વાણિયો. એટલે નક્કી કર્યું કે આને ક્યાંક તો લગાડી રાખવો પડે. એટલે એક નિશાની આપી, બધું કામ પતી જાય
તારું જ્યારે કામ પતે ને ત્યારે આની ઉપર ચડ ઉતર કરજે, બસ બીજું કાંઈ કરતો નહીં. જ્યાં સુધી હું બોલાવું નહીં ત્યાં સુધી આ કામ કર્યા કર, લગાડી દીધું, હવે કર્યા કર તું તાર. બસ એવું જ છે. આ તમે મનને એક પળ માટે નવરું પાડો એટલે તમને રફે દફે કરી દે. આ ભૂત એવું જ, એને ફ્રી, એને નવરું પાડો એટલે તમને તમારો ધનોત પરોત કાઢી નાખે. એવા એવા વિચારો, એવા એવા વિકલ્પો એવું લઈ આવે, તમે કલ્પનાય ન કરી હોય એવા પ્રવાહમાં તમને ઘસડી જાય. અને એના માટેનું શ્રેષ્ઠ આલંબન છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં તમે એને જોડી દો, બસ પછી ક્યાંય નહીં જાય, ક્યાંય નહીં ભટકે, ઠરશે. ચિત્તને ઠારવાનું જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય ને તો એ સ્વાધ્યાય. સજ્જાયેણ પસત્થમ ધાણમ જાણય્ય સમ્મ પરમત્થમ. સજ્જાયેણ પસત્થમ જાણમ. શુભ ધ્યાન પ્રગટે શેનાથી? સ્વાધ્યાય કરતા 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 પરિણતિ નિર્મળ બને, સત્ય સમજાતું જાય, વાસ્તવિકતા અહીંયા બેસતી જાય, બધું જ ઉઘાડું થઈ જાય, બધી જ વાસ્તવિકતા નજર સામે આવી જાય. ધીમે 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 મન ઠરે. જે કુતૂહલ હતું, જે ઉત્સુકતા હતી, જે ચિકિત્સા હતી, આ જોઈએ છે, તે જોઈ લેવું છે, ફલાણું કરવું છે, બધું જ ઠરતું જાય. પ્રશસ્ત ધ્યાન આવે. સજ્જાયણ વટ્ટંતો ખણે ખણે હોય વેરગ. સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન થાય. જાણય્ય સર્વ પરમત્થમ. બધું જ સંસારનું સત્ય તમારી આંખ સામે ખુલ્લું થાય. એનું નામ જ સ્વાધ્યાય. આ પુનરાવર્તનની વાત નથી, આ સ્વાધ્યાયની વાત. આપણે ત્યાં પુનરાવર્તનને પણ સ્વાધ્યાય કહે છે, પણ એ પ્રકાર છે. પણ તમારા ચિત્તને શુદ્ધ કરનારું, તમારા ચિત્તને સ્થિર કરનારો સ્વાધ્યાય એટલે શું? તમે એકાદી ગાથા લઈને, એકાદું સૂત્ર લઈને એના ચિંતનમાં ઉતરી જાઓ, એનું નામ સ્વાધ્યાય. અને એનાથી તમારું ચિત્ત ઠરે, બધું જ સ્પષ્ટ થાય. અને સજ્જાયણ વટ્ટંતો, અને સ્વાધ્યાયમાં જે વર્તતો હોય, ખણે ખણે હોય વેરગમ. ક્ષણે 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 વૈરાગ્યનો ભાવ એનો વધતો જ ચાલે, વધતો જ ચાલે. બિલકુલ. ધારો કે તમે વ્યાખ્યાન સાંભળ્યું તો આ સ્વાધ્યાય, હવે તમે આનું ચિંતન કરો, એ પણ સ્વાધ્યાય. અને એટલે જ ભણવાનું કે છે, તમે સૂત્ર અને અર્થથી અધ્યયન કરો એટલા માટે. પેલા જ્ઞાન મેળવો, અને મેળવીને પછી એનું વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષ. આ જે અનુપ્રેક્ષા છે ને, પરાવર્તના એ યાદ રહી જાય એટલા માટે, અને અનુપ્રેક્ષા એ જીવન બની જાય એટલા માટે. જ્ઞાન યાદ રહી જાય એટલા માટે પરાવર્તના, વારંવાર રટવાનું. પુનરાવર્તન યાદ રાખવા માટે, અને અનુપ્રેક્ષા એ આપણા જીવનમાં ઉતારવા માટે. મને ખબર છે પણ જીવનમાં કાંઈ નથી, એટલે આ તબક્કા છે. વાચના, પૃચ્છના, પરાવર્તના. વાચના લેશો એટલે શ્રવણમાં આવશે, પૂછશો એટલે પદાર્થ સ્પષ્ટ થશે, પુનરાવર્તન કરશો એટલે પદાર્થ સ્થિર થશે, અને અનુપ્રેક્ષા કરશો તો એ તમારો સ્વભાવ બનશે. એટલા માટે આ ક્રમ છે, એટલા માટે આ ક્રમ. એમને એમ કઈ નથી કે ભાઈ વાચના, પૃચ્છના, પરાવર્તના, નહીં નહીં નહીં. અને પછી ધર્મકથા. જોજો, વ્યાખ્યાનનો કે કોઈકને કહેવા માટેનો તબક્કો સૌથી છેલ્લો છે. જ્યાં સુધી સાંભળીને, સ્પષ્ટ કરીને, સ્થિર કરીને મારા સ્વભાવમાં ન ઉતરે ત્યાં સુધી મારે બીજાને કહી શકાય નહીં. હું અહીંથી ઉપદેશ આપું, લીલોતરી ન ખાવી જોઈએ, ફલાણું અંદર જઈને બધું ફ્રૂટ ઝાપટું, પરોપદેશે પાંડિત્યમ નહીં. એટલે ધર્મકથા છેલ્લી મૂકીશ. તમારી અંદર પરિણમી જાય, તમારી અંદર રમી જાય, કમસે કમ એ પરિણતિ બને કે આ કરવા જેવું છે, આ છોડવા જેવું છે. આવી પરિણતિ બને પછી મારે કોઈકને કહેવાય. હવે ઊંધું થઈ ગયું, પહેલા કહેવાનું કામ આવ્યું, ભણવા ગણવાનું પછી મને બોલતા આવડે એટલે સીધી પાઠ આવી જાય, બેસો અને ચાલુ થઈ જાઓ. અને લોકોને તમારે શું જોઈએ? સાચું કહો, આ સમાજને શું જોઈએ? શું જોઈએ તમારે? તમે કાંઈ બીજી તપાસ કરો ખરા? મને સારું બોલતા આવડે એટલે તમારા માટે હું ભયો ભયો, પતી ગયું. પછી હું પ્રતિક્રમણ કરું છું કે નહીં એ પૂછવા ના આવતો.
સમાજની આખી મેન્ટાલિટી બદલાઈ. વ્યાખ્યાન વાંચનારો એટલે બધું પૂજાય, બસ વ્યાખ્યાન વાંચે એટલે બહુ થઈ. સાહેબ વ્યાખ્યાન વાળા જોઈએ ચોમાસા. ચોમાસું શોધવા જાય કયા જોઈએ? કોઈ વખત માત્ર આરાધક જીવો આવ્યા હોય, બહુ પ્રભાવક વ્યાખ્યાન ન હોય તો તમને ચાલે? તમારે ખપશે ન હોય વ્યાખ્યાન નો શેના માટે ખપશે તમારે? બસ મજા આવી ગઈ. કેટલી ટકે અસર? ચોક્કસ. પણ આરાધક જીવો હશે ને ભાઈ. એકલા પ્રવચનોથી કલ્યાણ નથી થવાનું. અસર કોની થવાની? આરાધકતાની અસર. મારી વાત ગમે તેવી સારી રીતે હું રજૂ કરી દઉં, તમને ગમશે ખરી, પણ મારી અંદર જો આરાધકતા નહીં હોય ને તો તમને કરવાનું મન નહીં થાય. તમને એમ લાગશે ના સારી વાત છે, સાચી વાત છે, પણ તમને અંદરથી એમ થાય કે ના મારે કરવું છે, તો સમજવું કે આરાધક છે. એટલે છેલ્લું મૂક્યું ધર્મકથા. પહેલા રમાડી દો અંદર, પહેલા સ્થિર કરો, પહેલા સ્વભાવ બનાવો, પછી બોલો. વિધિના સ્વાધ્યાય યોગ, વિધિપૂર્વક સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પણ વિધિ છે. કાળે વિનય બહુમાણે, યોગ્ય કાળે કરવાનું છે, વિનયપૂર્વક કરવાનું છે, બહુમાનપૂર્વક કરવાનું છે. તમે અધિકાર મેળવ્યો હોય પછી કરવાનું છે. યોગોધ્વન જેના કરવાના હોય એનું યોગોધ્વન કરીને જ સ્વાધ્યાય થાય. અમુક તપશ્ચર્યા કરીને જ અમુક વંચાય, તો એ બધું જ કરીને કરવાનું હોય એનું નામ વિધિ. વિધિપૂર્વક સ્વાધ્યાય. આવશ્યકા પરિહાણી, જે કાળે જે કરવાના આવશ્યક કયા હોય તે કાળે તે આવશ્યક અવશ્ય થવા જોઈએ. એમાં ભેળસેળ, એમાં ગરબડ એના પ્રત્યે, કારણ એ આપણું બળ છે, એ જ આરાધના, એ જ સાધના. એના થકી જ મારે મારા સંયમ જીવનને, મારા ધર્મ જીવનને, મારા પુરુષાર્થને આગળ વધારવા. એમાં જ જો હું લોચા લાપસી કરતો હું, જ્યારે જે કરવાનું કહ્યું કરું ખરો, પ્રતિક્રમણ રોજે કરું, પડી લઈને રોજે કરું, ગોચરી વગેરે બધું જ રોજે કરું, બધું જ પોરસીએ ભણાવવાની હોય, બધું જ સંતારા પોરસીએ, પણ ક્યારે કરું? ક્યારે કરું? મારી સગવડે, મારી અનુકૂળતાએ. આ મારું વચ્ચે બધે જ આવી જાય. આજ્ઞા, મેં પહેલા કહ્યું આજ્ઞા પ્રધાન જીવન કે ઈચ્છા પ્રધાન જીવન, કોનું મહત્વ? મેં નક્કી કરેલા કામોનું મહત્વ કે પ્રભુએ ફરમાવેલી આજ્ઞાનું મહત્વ? અત્યારે બે છે, મારી મીટિંગ પણ છે અને પ્રતિક્રમણનો ટાઈમ પણ છે, હું શું કરીશ? પછી આપણે આશ્વાસન લઈએ સાહેબ આ પણ જરૂરી છે ને, આ પણ જરૂરી છે, પણ આ તો જરૂરી જ છે. આ તો કદાચ ઠેલાય ને એકાદ દિવસ તો કઈ આસમાની સુલતાની થવાની નથી, પણ અહીંયા તો ઉપેક્ષાનો ભાવ આવે ને હું આને મહત્વ આપું. જરૂરી છે, ચોક્કસ જરૂરી. હરેક વસ્તુ એની જગ્યાએ જરૂરી છે, પણ આજ્ઞાને ગૌણ કરીને કશું જ જરૂરી નથી. આજ્ઞાની ઉપેક્ષા કરીને કશું જ જરૂરી નથી. મુખ્ય આવું અડધો કલાક પછી કરીશું, પહેલા આ સચવાવું જોઈએ, પછી તમે ગમે એમ કહો, એ ટાઈમે કરવાનું. આવશ્યકા પરિહાણી, જે કંઈ પણ કરવા લાયક છે એ કાર્યો, એમાં હાનિ ન હોવી જોઈએ. ઉતાવળે કરી નાખ્યું, તમે દેહ અતિચાર બોલો ને એમાં બોલો ઉતાવળો દેહ વંદન પરિક્રમણું પરિક્રમણામાં બેઠા, ઊંઘ આવી, બધું કેટલું બોલીએ, જે કરીએ છે બધું બોલીએ. એ કેમ થાય છે ઉતાવળ? કેમ ઊંઘ આવી જાય છે? કેમ પ્રમાદ થાય? કેમ આળસ થાય? આ હાનિ છે. કદાચ હું સમય સાચવતો હોઉં ને તો પણ આ બધું નડે. એક ક્રિયા વ્યવસ્થિત કરવી હોય ને તો બહુ જ સમર્પણ જોઈએ, બહુ જ નિષ્ઠા જોઈએ, બહુ જ મહેનત જોઈએ. ક્યારેક સમય સચવાય છે તો પ્રમાદ આવી જાય, થાકેલા છીએ, કંટાળેલા છીએ, આ છીએ તે છીએ, આ પણ હાનિ છે ક્રિયા.
કર્યું છે આખું પ્રતિક્રમણ, પણ કેવી રીતે કર્યું છે? બસ થઈ ગયું. એ પણ હાનિ ન થવી જોઈએ. જે આવશ્યક છે, જે અવશ્ય કર્તવ્ય છે, એમાં ક્યારેય હાનિ ન થાય એ રીતે વર્તવાનું. યથાશક્તિ તપસ્સેવનમ, શક્તિને ગોપવ્યા વગર, જેટલી શક્તિ હોય, અહીંયા કોઈ આગ્રહ નથી. આ દરેક આલંબન, આ દરેક વસ્તુ આલંબન છે. તપ એ પણ આલંબન છે, ક્રિયા એ પણ આલંબન છે, કોઈ પણ અનુષ્ઠાન એ પણ આલંબન છે. આ બધા જ તત્વો આલંબન છે. એ આલંબન લેવાના છે એટલા માટે કે મારે મારી અંદરની પરિણતિને બદલવાની. તપ પણ એનું આલંબન. યથાશક્તિ તપસ્સેવનમ, તપ તો કર્યા જ કરવું પડે, પણ યથાશક્તિ. ક્ષમતા હોય, શક્તિ હોય અને છતાં પણ તપ ન કરીએ તો એ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જ છે. એક ભત્તમ ચ ભોજનમ આદેશ, એક જ વાર જમવાનું છે તમારે, એક જ વાર આહાર લેવાનું છે. કારણ કે આખા દિવસમાં આનાથી વધારે જરૂરી છે જ નહીં. આનાથી વધુ આહાર આખા દિવસમાં જરૂરી નથી, કારણ કે કામ જ એટલું છે. અને પાછું આપણે તો એક વારમાં બેસીએ એટલે ત્રણેય ટાઈમનું હોય. શરૂઆત ખાખરાથી થાય અને એન્ડ શેનાથી થાય? ત્રણેય ટાઈમનું બધું જ હોય. કેને કીધો એકાદશી પર દ્વાદશી કી દાદી. આમ કે 11 નો ઉપવાસ છે, પણ એ 12 ખાતો એના કરતા બધું ખાય. ફરાળ જ ખાવાનું ને, ચા જ પીવાની, ફરાળ ખાવાનું, એટલે એટલું બધું ખાય કે 12 નું ખાધું હોય. કેને કીધો એકાદશી પર દ્વાદશી કી દાદી. આપણે કહેવાનું એકાદનું, પણ 3 ટાઈમ કરતા પણ આપણે તપની બુદ્ધિથી એકાદનું નથી કરતા, પણ સાંજે કે રાત્રે ભૂખ ન લાગી જાય, આપણી વૃત્તિમાં જ આ બધું ભૂખ પડેલી છે, શરીર પડેલું છે. યથાશક્તિ તપસ્સેવનમ કાયો ન કેવલમ અયમ પરિતાપનીયો મિષ્ટૈર રસૈર્ભવ વિધૈર ન ચલાલનીય ચિત્તેન્દ્રિયાણિ ન ચરંતિ યથોત્પથેન વશ્યાનિ યેન ચ તદાચરિતમ નિનાનામ. કેમ પ્રભુએ તપ આચર્યું? બહુ સરસ માર્ગદર્શન આપ્યું. કાયો ન કેવલમ અયમ પરિતાપનીયો. આ કાયાને એકલા કષ્ટ ના આપશો. શું કહ્યું? આ કાયાને એકલા કષ્ટ આપવાનો કોઈ મતલબ નથી. તમે એમ કહો કે બસ કષ્ટ એટલે ધર્મ, તમને એમ લાગે કે ઘણું બધું સહન કરે છે એ ધર્મી છે. નહીં. ઉપાધ્યાયજી મહારાજે તો બહુ કડક લખ્યું છે. જો કષ્ટે મુનિ માર્ગ પાવે, બળદ થાય તો સારો, તાવડે ભમતો ભારને વહતો, તાવડે ભમતો ખમતો ગાઢ પ્રહારો. 350 ગાથાના સ્તવનમાં છે લગભગ. જો કષ્ટ સહન કરવું એ જ સાદું જીવન હોય તો બળદ થઈ જવું વધારે સારું. ઉપાધ્યાયજી મહારાજ છે, એમની ભાષા બહુ કડક જ હોય, અને કડક હોય 300 વર્ષ પછી જ પૂજાય. કડક પચે નહીં જલ્દી, જે તે સમયનો સમાજ એને સ્વીકારી ન શકે. આજે તમારા માટે ઉપાધ્યાયજી ભગવાન છે. એ જમાનામાં તો એમને ગાળો જ પડતી. બળદ થાય તો સારો, ભાર ને વહતો. કેટલો ભાર વહે? ઈ પેલું પાછળ હોય ગાડું, એની પાછળ ભરે તો એને પૂછવા જાય કે હવે મૂકું કે ન મૂકું? તમે તો 4 બેગ લઈને નીકળ્યા હો ને સ્ટેશન ઉપર, એ કોઈ ઉપાડે તો બીજી લે કે નહીં લેવાશે એમ પૂછો તમે. ત્યાં કોઈ પૂછે નહીં કે મૂકો. ભાર ને વહતો, તાવડે ભમતો, તડકામાં ફરે. આપણે તો વિસામો લઈએ, એને તો વિસામો લેવાનો વિચાર પણ કરાય નહીં. જરાક વિસામો લેવા ઊભો રહી જાય ને તો તરત પાછળથી ફટકારી દેવામાં આવે. ખમતો ગાઢ પ્રહારો, ગમે તેવા પ્રહાર કરે. એ બિચારાને આંખમાંથી આંસુ પડતા હોય, તરસ લાગી હોય, પગ દુખતા હોય, ચલાતું ન હોય, એને શરીર છે, એને કષ્ટ પડતું હશે, એને ક્યાંક પેટમાં દુખતું હશે, એનું માથું દુખતું હશે, એનું શરીર કામ નહીં કરતું હોય, એને શરીરમાં રોગો હશે, બધું જ હશે, પણ કોઈ બોલવાની તક ખરી? કોઈ ફરિયાદ કરવાનો અવકાશ ખરો?
જે સતત ફરિયાદો કરીને પોતાનું પુણ્ય ખલાસ કરે ને એને આવો ભાવ મળે. આપણે જેટલી વાર ફરિયાદ કરીએ છીએ ને એટલી વાર આપણા પુણ્યને ખલાસ કરીએ. બધી સગવડ છે પણ આપણને કશુંક ને કશુંક એવું હોય છે કે ભાવતું જ નથી. સતત આપણા મગજમાં ફરિયાદ 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 હોય જ. એ ફરિયાદ તમારા પુણ્યને ખલાસ કરે. સગવડ છે માટે ફરિયાદ ને, સગવડ છે માટે ફરિયાદ છે ને. આ લિફ્ટ ચાલતી નથી તો ઉતરી જાય ને દાદરો પગ એના માટે નહીં. બપોરે બેઠા હું લાઈટ જતી રહ્યા સરકાર નકામી લે બધા નકામાથી. કાંઈ વિવેક જ ન હોય આપણા, કઈ બોલવાનું જ નહીં. કેમ? સગવડ મળી. સગવડોથી તમારા પુણ્ય ખવાય. આપણને ખ્યાલ નથી રહેતો કે તમે ક્યાં ક્યાં તમારા પુણ્યને વાપરી નાખો, કેટલી જગ્યાએ તમારા પુણ્યને વાપરી નાખો. આપણને એમ થાય બધું મળે જ છે ને. અરે મળે છે, કેટલું ચૂકવો છો ત્યારે મળે. તમારા પુણ્યની મૂડી ચૂકવો છો ત્યારે તમે કશું પામો છો. એક ઈચ્છા પૂરી કરવા માટે તમારે ઘણું બધું પુણ્ય ખર્ચવું પડે, કલ્પના નથી. કારણ કે તમારા હાથે આપવાનું નથી ને, માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢીને આપવાના હોય ને. 2 રૂપિયાનું શાક 2.5 રૂપિયાનું થઈ ગયું તો મોંઘું લાગે. તમને લૂંટવા જ બેઠા એવું બોલે જાણે પેલો 2.5 રૂપિયામાં મેલ બનાવવાનો છે. 2.5 રૂપિયામાં એની જિંદગી આખી નીકળી જવાની હશે ને એવી રીતે વાત કરે. અને ગાડી ખરીદવા જાય એમ કે આ 15 લાખની ગાડી છે તો તમે એમ કહો 14.5 લે, બોલી શકો ખરા? ત્યાં ઇજ્જતનો સવાલ આવે. 14.5 કરીએ તો આપણી ઇજ્જત શું રહે? અને પેલો ચોખવટ હોય આમાં લેવું હોય તો ભલે, નહીં તો નીચે ઉતરો. ડિસ્કાઉન્ટ એ લોકો બહુ હોશિયાર હોય. એટલે સ્કીમ રાખી હોય પણ તમને ખબર છે આ સ્કીમ શું હોય. આ 1000 રૂપિયામાં 3 શર્ટ આપે તમને, એટલે શું એ ક્યાંય નો ખપ્યા હોય તમને ખબર. એ તમને એમ થાય કે મને 1000માં 3 મળ્યા. તમારી આવી મનોવૃત્તિઓનો લાભ આ બધા વેપાર વાળા લે. તમને એમ થાય કે અમે બુદ્ધિમાન છીએ. અરે બુદ્ધિમાન તો ઈ છે, એ કઈ ગાંડો નથી 1000માં 3 આપી દે તમને. શું ચાલતું? પુણ્ય ખર્ચાય છે ડગલે ને પગલે. તમે કેટલું પુણ્ય આપો છો ત્યારે એક ઈચ્છા પૂરી થાય. તમે જે ચૂકવણી કરી રહ્યા છો ને એની તમને કલ્પના નથી. આપણે ભાન ભૂલી જઈએ. પુણ્ય માઇનસ ખાતે ફરિયાદ ના કરશો. જેટલી ફરિયાદ વધારે આવો ભાવ મળશે. જ્યાં ફરિયાદની કોઈ તક નહીં હોય તમારી પાસે. ખમતો ગાઢ પ્રહારો એટલે કષ્ટ એ સાધુ જીવન નથી. ક્યાયો ન કેવલમયમ પરિતાપ. કાયાને કેવળ તપાવવાની નથી, કાયાને એકલા કષ્ટ નથી આપવાના અને કાયાને એકલી પોષણે નથી આપવા. તમે આખો દિવસ બધું આપ્યા જ કરો, આપ્યા જ કરો, આપ્યા જ કરો અને પોષ્યા જ કરો. બંને વસ્તુ ખતરનાક છે. પણ પરમાત્માએ જે તપનો માર્ગ આપ્યો છે ને એ એટલા માટે. કેમ? ચિત્તેન્દ્રિયાણી ને ચરંતી યથોત્પથેન. આ મનડું છે ને, આ મન અને ઇન્દ્રિયો ઉન્માર્ગે ખેંચાઈ જાય. કેમ? કે એને પોષણ મળે. એને જેટલું વધારે પોષણ મળે એટલું વધારે ઉન્માર્ગમાં જાય. એ ઉન્માર્ગે ન જાય અને પોતાના વશમાં રહે એટલા માટે તપનું આચરણ છે. બધા પરીક્ષા છે. આપણી તપશ્ચર્યાની પરીક્ષા આ છે કે મારી ઇન્દ્રિયો, મારું મન અવળા માર્ગે તો જતા નથી ને. જો એ થઈ જતું હોય, મારા વશમાં રહેતા હોય તો સમજવાનું કે મારું તપનું આરાધન સાચું છે. મારું તપ એ લેખે લાગ્યું છે, મારું તપ એ સાર્થક થયું. તપ એટલા માટે કારણ કે અતિ પોષણ આપશો તો ઉન્માર્ગે જશે અને સાવ પોષણ નહીં આપો તો નબળા પડીને કશું સહાયક નહીં થાય. એટલે આરાધના પણ કરવાની છે, નબળા માર્ગે જવા દેવાના પણ નથી. બંને સાચવવા માટે તપનો એ માર્ગ છે. તપ કરો, આહાર એટલો જ આપો, એવો જ આપો જેથી શક્તિ પણ ટકી રહે અને ઉન્માદ પણ ન જાય. બસ તપ એનું નામ. અને પરાનુગ્રહ ક્રિયા, બીજા ઉપર સતત ઉપકારની બુદ્ધિથી જીવવું. કઈ બુદ્ધિથી જીવવું?
અહીંયા ફરી એ જ પક્ષ વાપર્યો છે શબ્દ, સ્વપક્ષગતાનામ પરપક્ષગતાનામ. પોતાના હોય કે પારકા હોય. પોતાના એટલે પ્રભુના માર્ગમાં ચાલનારો કોઈ પણ એ પોતાનો હોય. એ સિવાય જે કોઈ પણ છે, જેને હું સાધુ સાધ્વી શ્રાવિકા સિવાયનો વર્ગ છે, એ પરપક્ષ છે. સમુદાય ભેદ નહીં, ગચ્છ ભેદ નહીં. પ્રભુના માર્ગે ચાલનારો કોઈ પણ હોય મારો જ છે, અને એ સિવાયના બીજા છે. કોઈ પણ હોય, દરેકના ઉપર ઉપકારની બુદ્ધિથી જ જીવવાનું. કોઈ પણ આવે, કોઈ પણ સ્વરૂપે આવે, એ કંઈક ને કંઈક ધર્મ, મર્યાદા, નિયમ શીખીને જ જાય. પરાનુગ્રહ ક્રિયા, બસ બીજાના ચિત્તમાં ધર્મ પ્રતિષ્ઠિત કરે, સન્માર્ગ પ્રતિષ્ઠિત કરે, ઉત્તમ રસ્તો દેખાડે. કોઈ પણ હોય. કોની વાત કરવાની છે? સાધુ કોની વાત કરે? સાધુ કોની વાત? તમે આવો, હું તમને કોઈ પણ વાત કરું, એ કોની હોવી જોઈએ? મારા પ્રભુનો માર્ગ મારે કોઈકને કહેવાનું છે. મારી માન્યતાઓ, મારી ઈચ્છાઓ, મારા વિકલ્પો મારે ક્યાંય થોપવાના નથી. મારે તો માર્ગ બતાડવાનો છે, એનું કલ્યાણ થાય કરવાનું છે. અહીં આ કઈ સંસદો ભેગા કરવાની પ્રક્રિયા નથી કે મારી પાસે વધારે સંસદ આવી જાય એટલે હું છૂટાઈ જાઉં. અત્યારે આ પ્રક્રિયા છે. મારા ભક્તો વધી જાય, મારો પરિવાર વધી જાય, મારું આ વધી જાય, મારું તે નહીં. એક જ વૃત્તિ હોય, પ્રભુના માર્ગની પ્રભાવના, પ્રભુના માર્ગની. એ માર્ગ સૌને મળે, એ દિશા સૌને મળે, એવું જીવન સૌને મળે. બીજું કાંઈ નહીં. મારું શું ને મારું શું છે? મારું છે શું? જે છે એ પ્રભુનું છે, જે છે એમની આજ્ઞાનું છે, અને એ જ મારે વેચવાનું, એ જ મારે આપવાનું. બીજા ઉપર ઉપકારની બુદ્ધિ હોય ને તો એ પ્રભુના માર્ગની જ વાત કરે. ભાઈ સમતા રાખજે, ક્લેશ ના કરતો, ક્રોધ ના કરતો, કશાય ના કરતો, મારું તારું ના કરતો, રાગ દ્વેષ ના કરતો. આ શીખવાડવાનું. શું શીખવાડવાનું? ઉપકાર એનું નામ છે કે એના જીવનમાં જે કાંઈ પણ નબળાઈઓ હોય, જે કાંઈ પણ દોષો હોય, જે કાંઈ પણ દુર્ગુણો હોય, એ બધાયમાંથી એ બહાર આવે અને સન્માર્ગે પગલું માંડે ને, એનું નામ ઉપકાર. એટલે નિરંતર ઉપકારની બુદ્ધિથી જીવવાનું. અને ગુણદોષ નિરૂપણમ, કોઈ પણ કામ કરતા પહેલા લાભ અને હાનિના માપ તોલ પહેલા કરી લેવા. આ કરવાથી લાભ વધારે કે નુકસાન વધારે? તમે પણ કોઈ પણ વ્યક્તિ હશે, તમે વેપાર કરતા હશો ત્યાં પણ, એક પણ સોદો કરતા હશો ત્યાં પણ શું વિચારીને કરો? લાભ વધુ હોય તો જ તમે પગલું મૂકો. એમ કોઈ પણ કાર્ય કરવાનું હોય, લાભ અને હાનિનો વિચાર પહેલો કરવાનો. ભાઈ આત્મલાભ વધારે હોવો જોઈએ. પરમાત્માની પૂજામાં આપણને જે છૂટ આપી છે ને, એટલા માટે ભાઈ તમે પુષ્પ ચઢાવી શકો, તમે જળ ચઢાવી શકો, તમે ધૂપ દીપ કરી શકો. કારણ કે હિંસાનો પ્રશ્ન તો ત્યાં પણ છે. હિંસાનો પ્રશ્ન તો ત્યાં પણ છે. પણ કેમ કહ્યું? ભાઈ તમે રોજ નહાવો જ છો માટે પૂજા કરવા જાઓ. પૂજા કરવા જવાનું છે માટે નથી નહાવાનું. તમે નહાવો જ છો માટે પૂજા કરવાની. હા, આ નિયમ. તમે નક્કી કરો કે આજથી મારે નહાવું નથી, તો તમારા પૂજાનો નિયમ પૂરો. બોલો, નક્કી કરવું છે? તમે નહાવો જ છો તમારી ભૂષા માટે, તમારી વિભૂષા માટે, તમારું આમ ફ્રેશ થવા માટે તમે નાહો છો. એ હિંસા તમારી સાવ હિંસા ન રહી જાય અને આરાધના બની જાય એટલા માટે પૂજા. આ દીર્ઘદ્રષ્ટિ. હવે તમે પરમાત્માને જળ ચડાવો છો, હિંસા છે પણ તમારા ચિત્તના પરિણામોની શુદ્ધિ એનાથી થાય છે, માટે એનો લાભ. પુષ્પ ચડાવો છો, હિંસા ચોક્કસ છે પણ તમારા ચિત્તની પરિણતિ બને છે, તમારા શુભ ભાવો વધે છે, એની પ્રબળતા વધારે છે, માટે એટલી હિંસાનો દોષ સ્વીકાર્યો છે. હું વિહાર કરું તો હિંસા થવાની જ છે. હું વિહાર કરું એટલે ઘણા અપવાદ સેવાના જ છે, પણ પ્રભુના શાસનની એમાં પ્રભાવના છે, એ જળવાય છે, માટે મને આટલી છૂટ આપી. એટલે લાભ વધુ હોય અને નુકસાન ઓછું હોય એવી જ પ્રવૃત્તિ કરવાની, એ રીતે જ કરવાની છે. અને એટલે જ પૂજામાં બધામાં વિવેક રાખવાનો. હવે પાણીની છૂટ આપી એટલે પછી 10-12 પીપળા લાવીને ઢોળી નાખો નહીં.
અવિવેક ક્યાંય માફ નથી. આજે આપણા સક્રસ્તવના અભિષેક એમાં છે ને અતિરેકી પીપળા ભરી 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 ભરીને દીધે જ રાખે નહીં. વિવેક રાખવા, મર્યાદા રાખ. પુષ્પોની પણ મર્યાદા, પાણીની પણ મર્યાદા, દરેક વસ્તુની મર્યાદા. લાભ અને હાનિ બંનેનો વિચાર કરીને જ કોઈ પગલું, કોઈ પ્રવૃત્તિ કરવાની. અને હવે બહુ ગુણે પ્રવૃત્તિ એનું વિશેષ શું સ્વરૂપ છે?